નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નગરપાલિકાની હદમાં આશાપુરા વાસમાં ખોટી રીતે બાંધકામ કરી દબાણો કરી દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી, જેની જાણ નગરપાલિકાને થતાં નગરપાલિકા દ્વારા તે જગ્યાએ સીલ કરવામાં આવી હતી. જોકે તેના થોડા દિવસોમાં દુકાન માલિકે જાતે જ સીલ ખોલીને દુકાનો ખોલી ફરીથી દુકાનો ભાડે આપી દીધી હતી. જોકે તે બાબત નગરપાલિકાને ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા ફરીથી તે દુકાનો બુધવારે બંધ કરવામાં આવી હતી. જોકે આ વાતને હજુ એક અઠવાડિયું પણ થયું નથી અને ફરીથી દુકાનો ચાલુ કરી દીધી છે. જોકે તે બાબત ફરી નગરપાલિકાને ધ્યાને આવતા ગતરોજ થરાદ નગરપાલિકા દ્વારા તેમની દુકાનો સીલ કરવામાં આવી હતી અને નોટિસ આપવામાં આવી હતી કે આ બાંધકામ 7 દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો તમારા જોખમ અને ખર્ચે બાંધકામ તોડી પાડવામાં આવશે. તેમજ આ બાબતે આપની સામે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવશે. જોકે હાલમાં આ નોટિસ આપી દુકાનો સીલ કરવામાં આવતા અન્ય દબાણદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જોકે હવે જોવું એ રહ્યું કે 7 દિવસ સુધીમાં શું થાય છે.